સ્નેહના સ્પંદન, સ્નેહના સ્પંદન. સામાન્ય કાળના 10મા અઠવાડિયાનો ગુરુવાર. ધર્મસભા આજે પાદોઓના સંત અંતોનનું પર્વ ઉજવે છે. ઈસુ ચઢિયાતું ધર્માચરણ બતાવે છે. ગુસ્સો ન કરવો પણ સમાધાન કરવો. સાંભળીએ સંત માથીકૃત શુભ સંદેશ, અધ્યાય 5, કડી 20-26. એટલે હું તમને કહું છું કે જ્યાં સુધી તમારું ધર્માચરણ શાસ્ત્રીઓ અને ફરોશીઓના ધર્માચરણ કરતાં ચડિયાતું નહીં હોય, ત્યાં સુધી તમે ઈશ્વરના રાજ્યમાં કોઈ પણ હિસાબે દાખલ થઈ શકવાના નથી. તમે જાણો છો કે તમારા પૂર્વજોને એમ કહેવામાં આવ્યું હતું કે ખૂન કરવું નહીં. જે ખૂન કરશે તેણે અદાલતમાં જવાબ દેવો પડશે. પણ હું તમને કહું છું કે જે કોઈ પોતાના ભાઈ ઉપર ગુસ્સો કરશે તેણે અદાલતમાં જવાબ દેવો પડશે, અને જે કોઈ પોતાના ભાઈને ગાળ દેશે તેણે વડી અદાલતમાં જવાબ દેવો પડશે. તેમજ જે કોઈ પોતાના ભાઈનો તિરસ્કાર કરશે તે નરકના અગ્નિને પાત્ર ઠરશે. એટલે વેદી ઉપર નૈવેદ્ય ધરાવતા તને યાદ આવે કે તારા ભાઈને તારી સામે કંઈ ફરિયાદ છે, તો તારું નૈવેદ્ય વેદી આગળ જ રહેવા દઈ નીકળી પડજે. પહેલાં તારા ભાઈ સાથે સમાધાન કરજે અને ત્યાર પછી આવીને નૈવેદ્ય ધરાવજે. તારા સામાવાળા સાથે તમે બંને અદાલતને રસ્તે હો ત્યાં જ વેળાસર સમાધાન કરી લેજે. નહીં તો કદાચ તે તને ન્યાયાધીશને સોંપી દેશે અને ન્યાયાધીશ અમલદારને સોંપી દેશે, અને તું જેલમાં પુરાઈશ. અને યાદ રાખજે કે પાઈએ પાઈ ચૂકતે કર્યા વગર ત્યાંથી તારો કદી છુટકારો નહીં થાય. સ્નેહના સ્પંદન, સ્પંદન. ઈસુ ચડિયાતા ધર્માચરણનું માર્ગદર્શન આપે છે. નિમ્ન કક્ષાનું ધર્માચરણ છે ખૂન કરવું નહીં. ઈસુના અનુયાયી પાસેથી ચડિયાતા ધર્માચરણની અપેક્ષા રાખવામાં આવે છે. ખૂન એ ફળ છે, ગુસ્સો એ મૂળ છે. ખૂન કરવાનું ટાળીએ એ તો ઉપરછલ્લો ઉકેલ છે. ગુસ્સો કરવાનું ટાળીએ એ તલસ્પર્શી ઉકેલ છે. જો ગુસ્સાને દિલમાંથી વિદાય આપીએ તો ખૂન કરવાની ઈચ્છા જ નહીં જાગે. આપણે માની બેઠા છીએ કે આપણે ગુસ્સો આપણામાંથી કાઢી જ ના શકીએ. આ આપણી ભ્રમણા છે. આપણે નક્કી કરીએ તો આપણે આપણા ગુસ્સા પર કાબૂ રાખી શકીએ અને ગુસ્સો બિલકુલ ઓકી કાઢી શકીએ. ઈસુ 2 માર્ગ બતાવે છે. પહેલો માર્ગ છે, નૈવેદ્ય ધરાવતી વખતે યાદ આવે કે મારા ભાઈને મારી સામે ફરિયાદ છે. આ સમયે નૈવેદ્ય ધરાવવાનું રહેવા દેવાનું. પહોંચી જવાનું ભાઈ પાસે અને પૂછવાનું ભાઈને કે શું મનદુખ છે તને. પ્રભુને આંગણે આપણને આ ફરિયાદ યાદ આવી, એનો અર્થ પ્રભુએ જ એ ફરિયાદની યાદ અપાવી. પ્રભુ જ આશીર્વાદ આપશે હવે સમાધાનનો. પ્રભુની કૃપા વગર આપણે ના તો માફી આપી શકીએ, ના માફી માંગી શકીએ. નાતાલ અને પાસ્ખા એવા મોટા તહેવારો છે જ્યારે આપણે આપણા સગા સંબંધીઓના ઘરે જઈ શકીએ અને ભૂલચૂક થઈ છે તેની માફી માંગી શકીએ. એ સમય ખૂબ કૃપા ભરપૂર છે. બીજો માર્ગ છે, કોર્ટને રસ્તે હો ત્યાં વેળાસર સમાધાન કરી લેવું. કોર્ટમાં કેસ જાય તો મુદતો ઉપર મુદતો પડે છે. વર્ષોના વર્ષો વીતી જાય છે. રજાઓ પાડવી પડે છે. ભાડું નાણું થાય છે. સૌ કોઈ આ સમજે છે, છતાં કોર્ટે ચડવા બધા જ શુરા હોય છે. ઈસુ નમ્રતાનો માર્ગ બતાવે છે. કોર્ટ બહાર નમ્ર બનીને જેણે તમને કોર્ટમાં ઘસેડ્યા છે તેની માફી માંગી લેજો ને. જો સામેવાળો ભૂલમાં હોય
તો માફી ધરી દેજો ને. કોર્ટ બહાર સમાધાન થઈ જાય એ ચડિયાતું ધર્માચરણ છે. નૈવેદ્ય ધરાવવું એ ધર્માચરણ છે. પણ નૈવેદ્ય બાજુ પર રહેવા દઈ જેને મારી વિરુદ્ધ ફરિયાદ છે એની સાથે સમાધાન કરવું તે ચડિયાતું ધર્માચરણ છે. નમ્ર બનીને માફી માંગી લઈ કોર્ટમાં જતો કેસ અટકાવી દેવો એ ચડિયાતું ધર્માચરણ છે. ઈસુને આપણામાં રસ છે. ગુસ્સો ન કરવાથી આપણને જ ફાયદો થાય છે. ગુસ્સામાં આપણી શક્તિઓ નષ્ટ થઈ શકે છે. માફ કરી દો, માફ કરી દો, માફ કરી દો પ્રભુજી હમ અપરાધ જો. માફ કરી દો, માફ કરી દો, માફ કરી દો, માફ કરી દો, માફ કરી દો પ્રભુજી હમ અપરાધ જો. માફ કરી દો, માફ કરી દો. ભાઈ ભાંડુના મન કોણાને દુભવ્યા, ભાઈ ભાંડુના મન કોણાને દુભવ્યા. પ્રભુને પ્રભુને પહોંચે એની ભારે આંચ જો. સિંચ કદી ના માનવ પર તે તો ક્ષમા. પ્રભુજી તુજને બક્ષે કેમ જો. માફ કરી દો, માફ કરી દો, માફ કરી દો પ્રભુજી હમ અપરાધ જો. માફ કરી દો, માફ કરી દો. પ્રભુવાલા માનવને તે દુભવ્યા, પ્રભુવાલા માનવને તે દુભવ્યા. વેદી વેદી ઉપર મૂક્યા નૈવેદ્ય વ્યર્થ જો. વિસરી જાજે સૌ અપરાધો પારકા. એ જ પ્રભુની સાચી અમૂલક ભેટ જો. માફ કરી દો, માફ કરી દો, માફ કરી દો પ્રભુજી હમ અપરાધ જો. માફ કરી દો, માફ કરી દો.
एक क्षमा थोभजे, दईने मात्र एक क्षमा थोभजे, देता देता एको तेर क्षमापण अल्पजो, परने मानी लेजे तू तो पंडना, रिपुने भेटी देजे हैया हूँफजो, माफ करी दो, माफ करी दो, माफ करी दो प्रभु जी हम अपराध जो, माफ करी दो, माफ करी दो। अपकारी पापी ने भावे भेटवूं, अपकारी पापी ने भावे भेटवूं, साचो साचो एज प्रभु जी केरो पंथ जो, प्रभुए सरजे लो आ सूर्य उगतो, भेटे सरखो किरण कुटीरो मैल जो, माफ करी दो, माफ करी दो, माफ करी दो प्रभु जी हम अपराध जो, माफ करी दो, माफ करी दो।